હવામાન વિભાગની આગાહી હતી ને તે મુજબ જ ડાંગમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે। ડાંગ જિલ્લો અને જિલ્લાનું મુખ્ય મથક આવા સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદથી તૈયાર થયેલો ડાંગરનો પાક બગડવાનું જોખમ ઊભું થયું તો બીજી તરફ ધોધમાર વરસાદને પગલે શિવઘાટ ફરી સક્રિય થયો છે અને વરસાદના કારણે ડાંગમાં પ્રકૃતિનો નજારો પણ ખીલ્યો છે। તો ડાંગના દ્રશ્યો છે કે જ્યારે જે પ્રકારે ગિરિમથક હોય અને તેને લઈને પ્રકૃતિ સોળે ખળાએ ખીલતી હોય છે। જ્યારે પણ વરસાદ પડે ત્યારે લીલોતરી અને ત્યારબાદ ધોધ પણ જીવંત થતા હોય છે અને શિવઘાટના ધોધ પણ આપ જોઈ શકો છો કે જે પહેલાં ચોમાસામાં સક્રિય થયો હતો ને ત્યારબાદ હવે જ્યારે ફરી વરસાદ આવ્યો છે તો તે સક્રિય થયું છે। વાતાવરણ ચોક્કસથી ઠંડુગાર થયું છે, પરંતુ આ વરસાદ આફતરૂપી વરસાદ કહી શકાય, કારણ કે સત્તાવાર ચોમાસાની વિદાય બાદ જ્યારે હવે શિયાળાની સત્તાવાર શરૂઆત થવાની હોય અને ત્યારે જ વરસાદ આવે તો તે આફતનો જ વરસાદ કહી શકાય। આ વરસાદ બીમારીઓ લાવી શકે છે। આ વરસાદ ખેડૂતો માટે માઠા સમાચાર પણ કહી શકાય છે।